જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને આ ગાદીના વિવાદની વચ્ચે હવે બંને પક્ષો તરફથી જે ફરિયાદો થઈ રહી હતી તે ફરિયાદોને લઈને હવે આખો મામલો એ પોલીસ સ્ટેશન સુધી તો પહોંચ્યો છે, પરંતુ આ મામલાની અંદર તપાસ હવે ક્યાં સુધી ચાલુ છે તે તો નથી ખ્યાલ, પરંતુ આ તમામ માહિતીઓની વચ્ચે મહેશગીરીની મુશ્કેલીમાં વધારો થયો છે। મહેશગીરી એ પોતાના નિવેદન ઉપરથી બદલાતા પણ જોવા મળ્યા। હોસ્પિટલની અંદર કોણે સહી સિક્કા કરાવ્યા તે મને નથી ખબર, અને બાદમાં હોસ્પિટલની અંદર સહી સિક્કા મેં જ કરાવ્યા, ત્યાં સુધી આખું તેમનું વર્તન પણ બદલાયું। શરૂઆતના તબક્કાની અંદર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા કે જે સાધુ સંતોને એ અશોભે તેવી ભાષાઓ હતી। હવે આ તમામ વાતોની વચ્ચે મહેશગીરીની મુશ્કેલીમાં એટલા માટે વધારો થયો છે કે જૂનાગઢની અંદરથી એક જાગૃત નાગરિકે મહેશગીરીની સામે પુરાવા માંગતો કલેક્ટર કચેરી ખાતે એક આરટીઆઈ કરી છે। આરટીઆઈની અંદર મહત્વની માહિતીઓ પણ માંગેલી છે, અને એ આરટીઆઈ અને મહત્વની માહિતીનો કાગળ એ ન્યૂઝરૂમ પાસે છે। હું આપને કાગળ બતાવું પહેલાં। આ છે કે માહિતી મેળવવા માટે અરજીનો નમૂનો છે, અને નમૂના આધારે જાહેર માહિતી અધિકારી શ્રી એટલે કે કલેક્ટર જૂનાગઢને આ માહિતી માંગતો એક પત્ર જે છે તે લખ્યો છે। પત્રની તારીખ આપને પહેલાં બતાવું કે 16 તારીખનો આ પત્ર છે। 16/12/2024 અરજી કરેલી છે। અહીંયા લખ્યું છે કે હું માહિતી અધિકાર નિયમ 2005 હેઠળ આપની પાસે નીચેની માહિતી મેળવવા માંગુ છું, અને તેની વિગતો નીચે મુજબ છે। 2005નો જે નિયમ છે તે અંતર્ગત માહિતી માંગી રહ્યા છે આરટીઆઈ હેઠળ। અરજદારનું નામ છે રમેશભાઈ ઘેલાભાઈ કરગડિયા। તેમણે પોતાનું સરનામું પણ લખ્યું છે, કલ્યાણનગર સોસાયટી, કોલેજ રોડ, જૂનાગઢ। જરૂરી માહિતીની ચોક્કસ બાબતોની વિગતો એ ટૂંકમાં લખી છે, અને આ જે માહિતી માંગી છે તે જિલ્લા કલેક્ટર પાસે માહિતી માંગી છે, અને માહિતી માંગી છે મહેશગીરી માટેની। સૌથી પહેલો નંબર છે મુદ્દા નંબર 1, આપણા જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના છોડવડી સીમતળમાં આવેલ સ્વામી મહેશગીરીના કે રણેશ્વર મંદિર રાણપુર ટ્રસ્ટના કહેવાતા આશ્રમ, ગૌશાળા, આંબાના બગીચા, સ્વિમિંગ પુલ, યોગા સેન્ટર વગેરેના બાંધકામમાં સરકારશ્રીના રેવન્યુ વિભાગ અને ગૌચરની જમીન દબાવી લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવેલ છે કે કેમ, અને આવેલ હોય તો શેની અથવા કોની કેટલી જમીન છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે। આરટીઆઈની અંદર આ મહેશગીરી ઉપર અને મહેશગીરીનું જે આશ્રમ રણેશ્વર મંદિર રાણપુર ટ્રસ્ટ જે છે તેના કહેવાતા એ આશ્રમો છે, એ આંબાના બગીચાઓ, સ્વિમિંગ પુલ, યોગા સેન્ટરો એ કઈ જમીન ઉપર બનાવવામાં આવ્યા છે ને એની માહિતી માંગવામાં આવી છે। ત્યારબાદ બીજા નંબરનો પોઈન્ટ છે, આ આશ્રમના એરિયામાં ઇકો સેન્સિટિવ ઝોન રિઝર્વ ફોરેસ્ટ એક્ટ લાગુ છે કે કેમ તેની માહિતી આપવી। ત્યારબાદ ત્રીજા નંબરનો પોઈન્ટ છે, આ છોડવડી ગામનો આશ્રમ તથા રણેશ્વર મંદિર અને રાણપુરમાં સ્કૂલ, મંદિરો વગેરેના તમામ બાંધકામો પહેલા આપના હસ્તકના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત વગેરેની મંજૂરી માંગવામાં આવેલી છે કે, અને માંગવામાં આવેલી હોય તો કોણે, કોને, ક્યારે, કઈ તારીખે, કયા જાવક નંબરથી, કયા કાયદાની નીચે અને કયા અધિકારીની મંજૂરીએ આપેલ છે તેની વિગતવાર માહિતી આપવી। અને ત્યારબાદ ત્રીજો અને અંતિમ મુદ્દો લખવામાં આવ્યો છે કે મંજૂરીમાં આવેલ ન હોય તો આપ દ્વારા કે આપની નીચેની ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત વગેરે દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને પેશકદમી અંગે આ જગ્યાના માલિક કે ટ્રસ્ટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે। પહોંચ ક્રમાંક છે, અને અહીંયા નીચે લખેલું છે કે આ માહિતી અને કાર્યવાહી કરવામાં આવે તો તેના કયા કયા કારણો એ અહીંયા જે આપવામાં આવેલું છે। ત્રીજા નંબરનો મુદ્દો કે મંજૂરી માંગવામાં આવેલ ન હોય અને તેમ છતાંય બાંધકામ કરવામાં આવ્યું હોય તો કાર્યવાહી કરવામાં આવે। આ ત્રણ મુદ્દા અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પાસેથી રજૂઆતો જે છે તે માંગવામાં આવી છે, માહિતી માંગવામાં આવી છે આરટીઆઈ એક્ટ હેઠળ।
ત્રણ મુદ્દા આપને ફરી એકવાર આપણે બતાવું. બીજા નંબરનો મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોન અને રિઝર્વ ફોરેસ્ટ, અને ત્રીજા નંબરની અંદર જે વાત કરવામાં આવી છે કે આ બાંધકામ કોણે અને ક્યારે અને કયા અધિકારીને કઈ તારીખે એને મંજૂરી આપવામાં આવી છે. એટલે હવે મહેશગીરી દ્વારા જે યોગા સેન્ટર હોય, શાળા હોય અથવા સ્વિમિંગ પુલની વાત છે, આશ્રમની વાત છે, જે જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે ખરા અર્થની અંદર એ જગ્યા એ શું એ મહેશગીરીના એ રણેશ્વર મંદિરનું એ જે ટ્રસ્ટની જે વાત કરવામાં આવી છે, આરટીઆઈની અંદર જે નામ લખવામાં આવ્યું છે એ ટ્રસ્ટની જમીન છે, મહેશગીરીની જમીન છે કે પછી એ સરકારી જમીન છે ને સરકારી જમીન પચાવી પાડી છે, શું એ ગૌચરની જમીન છે? આ તમામ હવે આરટીઆઈનો લેટર આવ્યા બાદ આ માહિતી સામે આવતાની સાથે આખું એ રહસ્ય હવે ઘેરાઈ રહ્યું છે. કયા કયા મુદ્દાઓ આધારિત તપાસ થવી જોઈએ એ પણ આરટીઆઈની અંદર લખી છે કે આ બાંધકામ કરવામાં આવ્યું ત્યારે કોની મંજૂરી લેવામાં આવી હતી, કોને મંજૂરી આપી હતી, ક્યારે મંજૂરી આપી હતી, કઈ તારીખ હતી, કયા અધિકારીએ સહી કરી હતી, આ તમામ માહિતીઓ માંગવામાં આવી રહી છે. એટલે કે હવે મહેશગીરીની જે આશ્રમ છે, જે આશ્રમના મહંત તરીકે મહેશગીરી છે, એ મહેશગીરીની સામે હવે કાયદાનો શકંજો ધીમે ધીમે કસાતો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આરટીઆઈની અંદર સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે કે જે વિસ્તારની અંદર તેમનો આ આશ્રમ બનાવવામાં આવેલો છે, જે વિસ્તારની અંદર તેમનું યોગા સેન્ટર ને તમામ વસ્તુઓ બનાવવામાં આવેલી છે, તો શું એ ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારની અંદર આવે છે? જો આવતું હોય તો બાંધકામની માટે પરમિશન કેમ આપવામાં આવી? એ પણ એક સવાલ ઊભો થાય છે. સાથે જો ફોરેસ્ટ વિભાગની અંદર આવતું હોય તો ફોરેસ્ટના એવા કયા અધિકારીઓ દ્વારા અથવા કોને મંજૂરી આપવામાં આવી છે તે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે. અને બીજી તરફ આખા આ મામલાની અંદર જો આ આખે બધું બાંધકામ ગેરકાયદેસર છે તો આની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ આરટીઆઈની અંદર માહિતીઓ માંગવામાં આવી છે. એટલે કે હવે જૂનાગઢની અંદર જે ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે, ગાદીના એ વિવાદની અંદર મહેશગીરીની સામે કાયદાનો શકંજો જે છે તે કસાતો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આરટીઆઈની અંદર જે મહત્વના 3 મુદ્દાઓને લઈને માહિતી માંગવામાં આવી છે એ માહિતીના આધારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિએ આ માહિતી માંગી છે, શું એ વ્યક્તિને ખ્યાલ છે કે આ જમીન એ ગૌચરની છે, આ જમીન એ સરકારી છે અને એની ઉપર દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે? અને જો આ દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું હોય તો એ કયા અધિકારીની સાંઠગાંઠથી આવ્યું હશે? હવે એ આરટીઆઈનો જવાબ આવ્યા બાદ જ સ્પષ્ટ થાય. પરંતુ આ આરટીઆઈ અંગે આપનું શું માનવું છે? મહેશગીરીની સામે જે કાયદાનો શકંજો જે કસાયો છે તેને લઈને આપનું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.